हाय गाइस, गुड मॉर्निंग। जय माता जी, जय श्री कृष्ण। सवार पड़ी गई और उठी गया छे। गुड मॉर्निंग, जय माता जी। हજી તો જીયુ પણ ઉઠી ગઈ છે। સવારમાં વહેલી જીયુ પણ ઉઠી ગઈ છે એટલે હવે સવારમાં નાટક ચાલુ કરી દેશે। કંઈ કામ તો કરવા દેશે નહીં, બસ પાછળ ફરીને એટલા નાટક કરશે અને રોડો કરશે। એટલે પછી આપણું જીવ મને આ વસ્તુ આપો, પેલું વસ્તુ આપો। પાણી આપ્યું જો, પાણી પીશે નહીં, પાણી હાથ નાખશે જો છે ને। તમારા ઘરમાં છે આવું છોકરું ગાળ? આમાં મોયું રજ્જુ ચામાં દૂધ નાખીને પીવા જોઈ લો। પહેલેથી એવી આદત છે ચામાં દૂધ નાખીને પીવાની। અમે હવે ચા પીવાની તૈયારી કરીએ છીએ। ચા ગાડીને લાવી દીધી છે, હવે મોયું તૈયાર થાય એટલે મોયું તૈયાર થઈ જાય એટલે પછી જોડે ચા પીએ। જીવે આગળ પાછળ ફરવાનું ચાલુ કરી દીધું છે હવે। જો ગાઈઝ, મોયુર તૈયાર થઈ ગયા છે હવે, અને જીવ જો એમને હેરાન કરે। ઓ બેટા, ઓફિસ જવાનું માં છોકરા? પપ્પાનો ઓફિસ નહીં જવાનું? જીવ લે મમ, હે મમ કરાવ ચા ટોસ। તારી બિસ્કિટ આવ્યા, તાર બિસ્કિટ ખાવી નહીં। મોયુર પણ આવી ગયા છે ચા પીવા। ચલો ગાઈસ, બધા ચા નાસ્તો કરી લઈએ સવારમાં, પછી ઓફિસ જવાનું થઈ ગયું છે, મોડું થઈ ગયું છે આજ તો, કેમ કે જીવો આજ ઉઠી ગઈ ને પછી હેરાન કરી રહી છે આજે બી। તો હવે જેટલું જલ્દી થાય એટલું એને મનાવીને પાછું ઓફિસ જવું પડશે આજે। ઓફિસ તો રોજ જવાનું જ છે। હા, જવાનો ટાઈમ થઈ ગયો છે તો હું ઓફિસ જાઉં છું। તો બધા લેટ થઈ ગયું છે આના કારણે। જીવ ચલ, પપ્પાને બાય કહી દે। બાય। જો જીવ મમ ખાય। ચલ ચલ ચલ। મયુર ઓફિસ જતા રહ્યા છે અને જીવ મમ કરે છે એનું। આજે તો એને પપ્પાને જયા પહેલાં જ બિસ્કિટ આપી દીધી તો એટલું રોઈ નહીં, એટલે હવે શાંતિથી બિસ્કિટ ખાય છે બેઠી બેઠી। હવે પાછી બિસ્કિટ પતશે એટલે પાછી ચાલુ કરશે કે હવે બીજી આપો। શું ખાય તું? શું ખાય? એને ફ્રીજ ખોલવું એટલે ટામેટું લઈ લેવાનું અને પછી આખું નહીં ખાય, થોડું ખાઈને પાછી મૂકી દેશે। નહીં જીવ, શું થયું? એને નાતા જોરાવો, નહીં તો લે પહેલાં બાથરૂમમાં જતા જોરાવો, પછી બાથરૂમમાં બહાર ના આવવું હોય, પછી પાછા કપડાં ના પહેરવા હોય નહીં। તું જોરાવો બધું અહીંયાથી મચડશે, બધું અહીંયાથી પાડી દે, પછી પાછી ડુંગળી બટાકા લઈ લે। એ જીવ શું કરે? વિખડીને મુકાય નહીં રમવાનું, બીજું રમવા માંડવાનું જોઈ। જો ગાઈસ, મારા માટે ખીચડી બનાવી દીધી છે, હવે જીવ માટે ઓટ્સ બનાવું છું। જીવને ઓટ્સ ભાવે છે એટલે જીવ માટે થોડા ઓટ્સ બનાવીશ। જીવના ઓટ્સ તૈયાર થઈ ગયા છે અને હવે હું જીવને જમાડીશ। જો ગાઈસ, મારી જીવે ખાવાનું ચાલુ કરી દીધું છે। મારી જીવ મમ કરે છે। જીવ અત્યારે સૂઈ ગઈ છે અને જીવના ડાયપર ઓર્ડર કર્યા હતા, કાલે સાંજે ઓર્ડર કર્યા હતા, આજે ડાયપર આવી પણ ગયા એટલે હવે ડાયપર આવી ગયા જીવના। આમ તો થોડા ડાયપર પડ્યા છે પણ 2-4 દિવસ ચાલે એવા હોય, પણ પહેલાં મંગાવી દેવા સારા। પછી શું કે આ કાળજી કરવું હોય તો પાછી પ્રોબ્લેમ થાય, કારણ કે ડાયપર વગર ક્યાંય લઈ ના જવાય, પાછું વારે ઘડીએ પીપી કરી જાય એટલે પ્રોબ્લેમ થાય। એટલે હવે એને ડાયપર મંગાવી દીધા છે। હવે અમે ઉઠી ગયા છે, આજે તો મોડું થઈ ગયું, 5:30 થઈ ગયા। જીવ સૂઈ ગઈ હતી આજે તો હું પણ સૂઈ ગઈ એની જોડે। હવે ચા બનાવું, 5:30 થયા, હવે ચા બનાવી। જો ગાઈસ, ચા મૂકી દીધી છે હવે
હવે ચા થાય પછી પીએ. આ શું થઈ ગયું જો જીવ આવી તે જીવને જોવામાં ચા ઉભરાઈ ગઈ. મયુર આવી ગયા છે. હવે અમે લોકો તૈયાર થઈ ગયા. મયુર આવી ગયા. ચલો ગાઈઝ, હું ઘરે આવી ગયો છું. હવે જીવન થોડીક વાર ત્યાં ગાર્ડનમાં લઈને જવું છે આજ, કેમ કે એને 2-4 દિવસથી ઘરમાં જવાનું છે એટલે કંટાળી ગઈ છે. તો અમે હું જીવને લઈને જઈએ બહાર. જો ગાઈઝ, હું અને જીવ બગીચામાં આવી ગયા છે. નહીં જોયું? ક્યાં આવી તું? કે તો ચલો ગાઈઝ, હવે અંદર જઈએ જ. જોઈ લો, એકલી જવાનું, એકલે ગાઈઝ. હવે જીવ ઉતરી ગઈ છે રમવા. જો ગાઈઝ, હવે જીવ અને જાગુ અને બધા ગાર્ડનમાં આવી ગયા છે. હવે જીવ જાય છે લપસણી ખાવા. જો ગાઈસ, જીવ લપસણી ખાય છે. હા, જો ગાઈસ, અત્યારે જીવ રમી રહી છે અહીંયા નાના છોકરાઓ જોડે. જો ગાઈસ, જીવન તો મજા આવી રહી છે. એમ તો આવવાની ઈચ્છા જ નહીં થઈ રહી ઘરે. જીવ ચલો આવો, નીચે આવો બેટા. ચલો ચલો. ગાર્ડનમાં બહુ જ શાંતિ છે. અહીંયા આવો ફેમિલી જોડે તો વધારે સારું લાગે તમને પણ. અને નાના છોકરાઓને તો બહુ જ ગમે. આમાં જીવન તો ઘરે આવવાનું મન નહીં થાય. એટલે દડ જોઈ લો, હજુ તો લીધો જ છે ને ખોડીએ નાખ્યો. શું થયું જીવ? શું થયું? ફૂટી ગયો? જો ગાઈઝ, ઓલો બોલ તો તોડી નાખ્યો. હવે નવો બોલ લઈને આવ્યા જીવ માટે. એને આ ગમે છે એટલે આ જ લીધો પાછો. જીવ, શું લીધું બેટા? ચલો આવી જાઓ, રમો. હા, હવે જીવ બોલ રમશે. લે બોલ લઈ લે, ચલ જા બોલ લઈ લે. એ ભાગી દેશમ. લાવ પપ્પાને આપો. ફેંકો ફટાફટ, ફેંકો. કેટલા મસ્ત ફૂલ આવ્યા છે અહીંયા ગાર્ડનમાં. તમે જોઈ શકો છો કેટલા મસ્ત ફૂલ આવે છે અહીંયા ગાર્ડનમાં. બહુ અલગ પ્રકારના ફૂલ આવે છે અહીંયા. જાગુ પણ હવે બોલ રમવાનું ચાલુ કર્યું છે. બોલ રમવાનું જાગુ. ચલો ગાઈસ, હવે અમે ઘરે જઈ રહ્યા છીએ બગીચામાંથી. કારણ કે અંધારું થવા આવ્યું છે. હજી દીવાબત્તી પણ કરવાની છે અને પાણી પણ આવશે. જો ગાઈસ, જીવન ભૂખ લાગી તો નાટક કરવા માંડ્યું છે. એટલે અમે લોકો હવે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે અમે લોકો અહીંયા. અને મેડમ માટે શું ખાવાનું બેટા? ચાલ આવી જા જીઓ. જો જીઓ માટે આઈસ્ક્રીમ લઈ લીધી છે. લેજો મોભેન. જો ગાઈસ, મારા માટે બદામ શેક આવી ગયો છે આઈસ્ક્રીમ વાળો. અને જીવ આઈસ્ક્રીમ ખાઈ રહી છે. અને જાગુને બહુ શુગરવાળું ખાવાનું નહીં એટલે શાંતિથી બેહી રહી, પણ થોડું ખાઈ લેશે હમણાં. એના માટે આઈસ્ક્રીમ લીધી જ. અને હું ને જીવ હવે બદામ શેક ખાશું. જો ગાઈસ, અમે ઘરે આવી ગયા છે. હવે જીવ અહીંયા ઘરે બોલ રમે છે અને ત્યાં બોલ રમવું ગમતું નહોતું.
જો ગાઈઝ હવે જમવાની તૈયારી કરી રહ્યા છે અને આ મેડમ થોડાક હેરાન કરી રહ્યા છે અમને. જીવ શું લેવું બેટા? એ તો હવે નાટક કરવાની જ છે. અને જાગુ જોઈ લો, અત્યારે શાકભાજી કાપવાનું ચાલુ કર્યું છે. જાગુ શું કરો તમે? કામ કરવું. હા તો કરજી હો. તમે તો કામ કરાવતા નહીં મને. હવે થોડુંક થોડુંક કામ તો કરવું પડે. હું વઘારી દઈશ, ચિંતા ના કર, તું ખાલી કાપી દે બધું. જો ગાઈસ જાગો બધું કાપીને તૈયાર કરી દે એટલે હું ફટાફટ વઘારી દઈશ અને પછી આપણે જમવાની તૈયારી. ના, મારે એકલીને જમવાનું, તમારે નહીં જમવાનું. આજ મારે ઉપવાસ છે, જાગુ એકલી જ જમશે. જો ગાઈસ મયુરે વઘારવાનું ચાલુ કરી દીધું છે. એ મયુર ચલો ગાઈસ અમે ઓનલાઈન જોઈ બધું ખાવાનું બનાવીએ છીએ. કેમ ને થોડું થોડું ઓછું આવડે છે. એ છોટી જોઈ લો, હવે એને જીરું લેવું. ના લેવાનું, બધું લેવું. હવે ખા ખોલીને. નહીં ખોલીને ખાવાનું. આજે પુલાવ બનાવ્યો છે કેમ કે ઓલરેડી અમે થોડુંક નાસ્તો કરીને આવ્યા ત્યાં. બદામ શેક ને બધું પીધું છે, તો હથાણું છે કેરીનું અને પુલાવ છે. અને મારા છોકરાને પુલાવ મસ્ત મસ્ત ભાવે છે, તો હવે જીવ પણ પુલાવ ખાવા બેસી ગઈ. જીવ એ જીવ શું ખાય બેટા? શું ખાય? મોમ ખાય મારો છોકરો. હવે જાગુ પુલાવ ખવડાવે છે જીવને. મારા છોકરાને પુલાવ બહુ ભાવે છે. ચલો ગાઈસ જમવા. આજે તો ખાલી પુલાવ બનાવી દીધો છે અને મારા જીવને હું પુલાવ ખવડાવું છું. હા ખવડાવ બેટા, ખવડાવ. ઠંડો થવા દે હો. હા બોલો. ગુડ નાઇટ. ગુડ નાઇટ મયુર. ગુડ નાઇટ. 11:30 જેવું થઈ ગયું, તો અમે ઊંઘવાની તૈયારી કરી રહ્યા છીએ. હવે આપણે મળીએ સવારે. ગુડ નાઇટ ગાઈસ. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બાય.